લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં ફસાતા બાળકનું થયું મોત. શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ. વડોદરા શહેરના સૂર્યનગર તરસાલી બાયપાસથી ધનિયાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગઈકાલે નમતી સાંજે ગળું ફસાઈ જતાં મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી. ઘરેથી પ્રસાદ લેવા જવાનું કહીને નીકળેલ બાળક રહસ્યમય સંજોગોમાં દુર્ઘટનાનો ભોગ બનતા શ્રમિક પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બીજી તરફ ઘટના સમયના જ 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાનું સામે આવતા સમગ્ર મામલે અનેક કુશંકાઓ ઊભી થઈ છે, જેને પગલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના રહેવાસી અને હાલ તરસાલી બાયપાસ પાસે સૂર્યનગરમાં આવેલી SR બાયોગેસ કંપનીમાં નોકરી કરતા જેમનો દીકરો સવારે સ્કૂલે ગયો અને રોજ સવારે 6 વાગે સ્કૂલે જાય અને બપોરે 12:30 વાગે છૂટે છે, તે પ્રસાદ લેવા ઘરની બહાર ગયો હતો અને થોડા સમય બાદ અજાણ્યા લોકોએ આવીને તેમને બાળક સાથે અજુગતું થયા હોવાની જાણ કરી હતી. ત્યાં કોઈની કાર હતી, તેમાં બેઠા અને પછી 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈ આવ્યા હતા. આ બનાવ કેવી રીતે બન્યો, પરિવારને તો કંઈ ખબર જ નહોતી, પણ છોકરો બસના દરવાજા જોડે જ નીચે પડેલો જોવા મળ્યો હતો. તે બીજા ધોરણમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ પ્રાથમિક શાળા તરસાલી 2માં ભણતો હતો. પરિવારજનોએ ગઈકાલે SSG હોસ્પિટલના PM રૂમ ખાતેથી માંગણી કરી હતી કે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે અને બાળકને યોગ્ય ન્યાય મળે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ગંભીર હાલતમાં પડેલા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કર્યા બાદ માસૂમ દિવ્યેશને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. બાળકના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. हमारे तमी करता था कंपनी से तई कई जगह आज सूर्यनगर बाईपास ओके तई 5 मिनट આગળ કીધું કે મમ્મી મારે મંદિરે પ્રસાદ લેવા જવું છે. તો કે હા બેટા જાય. એટલે અમને શું લાગ્યું કે મંદિરે ગયો હશે. એટલે 5 મિનિટથી કોઈક બીજો અજાણ્યો 2 માણસ આવ્યા કે તમારું છોકરું ત્યાં પડેલું છે. એટલે અમે નીચે પડેલું જોયું. ત્યાંથી અમે જે બીજા ભાઈ હતા એમની કારમાં અમે ચાલુ દવાખાને લઈ ગયા. એટલે અમે 108 આવી જઈએ. 108માંથી અહીંયા આવતા રહ્યા અમે. શું થયું હતું એટલે બાળકને? એ એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોકના દરવાજામાં આવી ગયેલું છે એવું કહે છે. બરાબર. અમે બી ને જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું અમે. બરાબર. હા. શું નામ છે તમારા બાળકનું? કેટલી ઉંમર છે? મારા બાળકનું નામ રાઠવા દિવ્યેશ કુમાર રાકેશભાઈ. એની ઉંમર હશે 7/6/2018 કે એવું કંઈક છે. એક્ઝેક્ટ નહીં ખબર. કઈ કામ કરે છે? SR બાયોગેસ એનર્જી. એટલે કંપનીની અંદર કે કંપનીની બહાર? ના, કંપનીની બહાર એવું ગ્રાઉન્ડમાં હતું. હા. કોણ શોપિંગ ગયું એવું કઈ નહીં? ના, ઠોકવાની આપેલી ઊભી રહેલી એમાં જ કંઈક થઈ ગયું. હા, ખબર નહીં શું થયું શું નહીં. તો સીસીટીવી આજુબાજુ કોઈ લાગી? હા છે, કેમેરા છે. ચેક કર્યું તમે? ચેક ના કર્યું અમે. શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ગોપાલભાઈ.